જય શ્રી કૃષ્ણ. શું આપણે ગીતાના મહત્વ વિશે જાણીએ છીએ? તો આજે એના મહત્વની એક વાત. એકવાર તિરુવનંતપુરમના સમુદ્ર તટ પર એક વિદ્વાન ભગવદ્ ગીતા વાંચી રહ્યા હતા. ત્યારે એક યુવાને દૂરથી જોઈ એમની પાસે આવે છે. એમની પાસે બેસીને એમને પૂછે છે કે તમે ભગવદ્ ગીતા વાંચો છો? તો એ વિદ્વાન એમ કહે છે કે હા. તો યુવાન એમ કહે છે કે દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે ને તમે હજી સુધી ગીતા, રામાયણ, મહાભારત આવા પુસ્તકોમાં જ ભરાયેલા છો. મને જુઓ, હું વિક્રમભાઈ સારાભાઈ સંસ્થાનો વિદ્યાર્થી છું અને આજે હું વિજ્ઞાનમાં જ માનું. ત્યારે એ વિદ્વાન શાંતિથી હસી અને એને એમ પૂછે છે કે તમે ગીતા વિશે કઈ જાણો છો? તો યુવક કહે છે કે ના, મને આ બધામાં રસ નથી. થોડી વાર થાય છે એટલે બે ગાડીઓ આવે છે. એક ગાડીમાંથી બે કમાન્ડો ઉતરે છે, એક ગાડીમાંથી એક સિપાહી ઉતરે છે અને ગાડીનો દરવાજો ખોલે છે. એ વિદ્વાન એમાં બેસવા જાય છે ત્યારે યુવકને એમ થાય છે કે આ કોઈ પ્રસિદ્ધ માણસ લાગે છે. તો એ ઝડપથી એમની પાસે આવી અને એમને પૂછે છે કે તમે કોણ છો? ત્યારે એ વિદ્વાન એમ કહે છે કે હું વિક્રમભાઈ સારાભાઈ છું. ત્યારે એ યુવકને એમ થાય છે કે હું જે સંસ્થાના વિદ્યાર્થી હોવાનો અભિમાન કરી રહ્યો હતો, એ સંસ્થા જેમના નામથી ચાલે છે એ માણસ જો ભગવદ્ ગીતા વાંચી રહ્યા હોય તો મારે પણ આ ગીતા વાંચવી જોઈએ, સમજવું જોઈએ. ત્યારે એ માણસ મનમાં નક્કી કરે છે અને એના પછી એ ગીતા, મહાભારત, રામાયણ, વૈદિક પુસ્તકો બધાનું વાંચન કરે છે અને તેની આત્મકથાની અંદર એ યુવાન ગીતા એક વિજ્ઞાન છે તેવું સાબિત કરે છે. એ યુવાન બીજું કોઈ નહીં પણ ડોક્ટર APJ અબ્દુલ કલામ હતા, કે જે વૈજ્ઞાનિક મિસાઇલ મેન ગણાય છે. તો આ વાત પરથી આપણે એ સમજવું જોઈએ કે ગીતા એ માત્ર પુસ્તક નથી કે માત્ર શ્લોક નથી. તેની અંદરનું જે મહત્વ છે તે ખરેખરમાં આપણના જીવનને સ્પર્શી જાય તેવું છે. એટલે આપણે એકવાર આપણા જીવનના માર્ગદર્શન માટે ગીતાનું વાંચન કરવું જોઈએ. વૈદિક પુસ્તકોનું વાંચન કરી આપણે આપણી સંસ્કૃતિનો ગર્વ લેવો જોઈએ.